હેલો, ગુડ મોર્નિંગ મિત્રો, રામ રામ બધાને. રામ રામ કેવું નમનો મિત્રો, અમે બેસી ગયા છીએ ચા ને નાસ્તો કરવા માટે અને રોજની જેમ ચા નાસ્તાની જોડે જોડે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો, તમે બધા પણ ફટાફટ આવી જજો ચા ને નાસ્તો કરવા માટે. રામ રામ કે છે ફરીથી હરખું રામ રામ કે ડબ્બા પર સેવ નોખી નોખીને ખાય છે, ચમચીમાં પર આવે છે તો નાટક કરે. રામ રામ કે બેટા લેજો તો ખાવ જજો પૂછો તમારું. ઓહો કીશ બધા જો આપમાં બધા બસ બધા ખાઈ લીધું. ધરાઈ જતા મિત્રો ખાઈ લેજો. વ્રજબેન મમરા સેવ કાકી તેની મમ્મીને પપ્પાને આવડે જો પપ્પાને ખવડાવવા છે વ્રજમાં દીકો ખવડાવો. થેન્ક યુ વેલકમ. ઓકે મિત્રો, આ બાજુ સ્નેહલ રસોડામાં કોક બનાવી રહી છે. શું બનાવ સ્નેહલ? ભરેલા કારેલા. એ હોય નવું હોય માર્કેટમાં. શું બનાવ છે? ભરેલા કારેલા. બરાબર. તા કારેલો છે ને? આ કારેલા છે, છોલી દીધા છે, સાફ કરી દીધા છે. હવે આમાં ભરવાનું બેસન. એમાં ભરવાનું બેસન મસાલા વાળું. બરાબર. તા નવી વસ્તુ બનાવશે ને તું? ભાઈ આ તો હું પહેલી વાર ટ્રાય કરી છે, કારણ કે મને તો કારેલા ઓછા ભાવ છે. મસ્ત ના સ્નેહલ બનાવશે તો જોઈએ કેવો લાગે. મિત્રો કઈ રીતે બનાવે છે થ્રુ તમને રેસીપી બતાવતા રહીશું. એટલે તમારે પણ ટ્રાય કરવું હોય તો તમારો કોણ થઈ જાય. થોડા બાફી લેવાના હળદર મીઠામાં. અને થોડા બાફી લેવાના હળદર મીઠા. આ રીતે મીઠાવાળું પાણીમાં પછી થોડી હળદર નાખી દેવાની. તો હવે આ બફાઈને તૈયાર થઈ જાય હળદર મીઠામાં. બેસન લીધો છે મસાલાવાળો અને આ સિંગ દાણા વાટી દીધા. પછી લસણ મરચું. લસણ મરચાની પેસ્ટ. હા છે ને હાથથી લેતો હાથમાં બચતા નહીં મળતી. કશું નહીં થતું. બસ પછી આ મિક્સ કરી દેવાનું. બેસન મસાલા વાળું છે પણ તો થોડા મસાલા કરી દેવાના એટલે ટેસ્ટી લાગે. એક્સ્ટ્રા કરવાનું. એક્સ્ટ્રા હા, એટલે ટેસ્ટી વધારે લાગે. બરાબર. હળદર આવું છે મરચું સોરી મીઠું હળદર આવ્યો ધોણા જીરું આવ્યો. કોઈને બોલાય નહીં તો કેસા આવ્યો? કેમ આવ્યો મિત્ર વડીલ? તો મિત્ર આવી કે છે. હા અને આ મીઠું. ગરમ મસાલો ખાતા હોય તો ન ખાય. મિત્રો ગરમ મસાલો ખાતા હોય તો નખાય, બાકી ફ્રીજમાં મૂકીને ઠંડુ કરીને નખાય. પછી આમાં તેલ નાખી અને પછી થોડો હરખો કરી દેવાનો. કોરો તો નીકળી જાય અંદર. તેલ તડકો ઉપી નાખે ના ચાલે ના. હું બેટા એકતા ઉમેદવાર જપોની વચ્ચે લાવો. થેન્ક યુ. ના બીજું નહીં લેવું. હા રમો થોડી વાર રમો. હા ત્યાં બધું મસાલો બનાવી અને પછી આ રીંગણની અંદર ભરી રીંગણ નહીં કારેલા આ રીતે બની તો મસ્ત. કારેલું ફાટી જાય ને તો દબી ભરવાનું. ના મારે નહીં રમી બેટા, આવી રીતે ભરી દેવાનું. સરસ. આવી રીતે બધા ના નહીં રમવી મમ્મી. લાય હું રમું. લાય અગરબત્તી હળી લાવે છે ને કે રમવી છે તમારે. પેલા વિમલ કા કેવું કરે જોતો હોય રિપોર્ટ લેતો હોય. ઓ રિપોર્ટ લેતો હોય. જો રિપોર્ટર ઉભરે છે રિપોર્ટ લેવા કાંઈ કઈ જો રિપોર્ટર શું કરતા બેટા વિમલ કાકી? શું કરે છે? પણ ફળે પાછળ પડે હમણાં તો આ તો રમનું એટલે પડે નાટકડ્યા જો ચરબી જોવાની એ પડે. તો હવે આને ફ્રાય કરવાના છે બરાબર. તો મિત્રો જેમાં આપણે ફ્રાય કરે તો એના એ જ તેલમાં ફરીથી વઘાર કરીએ છીએ. રાઈ, જીરું, હિંગ અને ફરીથી લસણ અને મરચાં.
ટામેટું નાખવું હોય તો એ નાખવું. કારેલા નાખી દેવાનું. પછી એમાં વધેલો મસાલો હોય અંદર વધેલો થોડો વધારે રાખવો પડે, થોડું ગ્રેવી ગ્રેવી થઈ જાય એના માટે. પછી એના અંદર થોડું એક ગરમ પાણી મિક્સ કરી દેવાનું. થોડું એકદમ ડોલ ભરીને ગરમ પાણી. ગરમ જ રેડવાનું, ઠંડુ નહીં. જી તો મિત્રો છેલ્લે એમાં થોડું દહીં એડ કરી દેવાનું અને થોડી વાર ઢાંકીને મૂકી દેવાનું, જેનાથી ઉપર તરી આવી જાય. તો મિત્રો હવે તમે જોઈ શકો છો તેલની તરી આવી ગઈ છે. શાક આપણું એકદમ રેડી થઈ ગયું છે ખાવા માટે. તમે જુઓ ખાવા માટે ત્યાં થઈ જાય. મેં તો કીધું ખાલી એકદમ બને વિડીયોમાં. ગ્રેવી આવી ગઈ છે મિત્રો, તો મસ્ત ભરેલા કારેલા રેડી. ભરેલા કરેલા રેડી. તો મિત્રો અભી બેસી જાય છે ભરેલા રીંગણ ના સોરી ભરેલા કારેલાનું શાક ખાવા માટે, બપોરનું જમણ લેવા માટે. તો ચા છે થોડી છાશ રીંગણ છે. રીંગણ નહીં બાપુ, અરે કારેલા. ભૂલ થાય છે મારા, ભરેલા શબ્દ આવે ને એટલે ભરેલા રીંગણ બોલે. ભરેલા રીંગણ જ ના હોય, ગમે તો ભીંડા ભરેલા હોય, કારેલા હોય ભરેલા પણ આ તો રીંગણ એ ફેમસ થઈ ગયેલા છે. ભરવા માટે વસ્તુ હોય તો રીંગણ, એટલે આ મોઢા થઈ ગયું છે કે ભરેલા રીંગણ. તારે તમે તો શાક તૈયાર થઈ ગયું છે. રોટલી છે, ચા છે, છાશ છે, છાશનો મસાલો છે, મીઠું છે, પાણી છે, બસ બસ. આ રીતનું છે બધું. બરાબર, તો આવી જો ફટાફટથી જમવા માટે. મિત્રો અમે સ્નેહલ બધા બેસી ગયા છે પાણીપુરી ખાવા માટે. પાણીપુરી જો કે બને નહીં પણ તૈયાર લઈ દીધી છે બજારમાંથી. તો સ્નેહલ હાલ પાણીપુરી ભરી રહી છે, એની અંદર મસાલો ભરી રહી છે. મસાલો ભરીએ છીએ. તો સ્નેહલ અંદર મસાલો ભરી રહી છે. મસ્ત પકોડી છે મિત્રો. તો તમે બધા પણ આવી જાઓ. ખટ મીઠી મસ્ત સ્વાદિષ્ટ ટેસ્ટફુલ પાણીપુરી ખાવા માટે વ્રતભાઈ પણ ગોઠવાઈ જાય છે વેટિંગમાં. જય જો આ જો नहीं जाता તડપ ही ऐसी है, रहा नहीं जाता. મિત્રો તમે બધા પણ આવી જાઓ મસ્ત ટેસ્ટફુલ પાણીપુરી ખાવા. હું ખાવ બેટા? આવું છે રહ્યું રજા, આવું છે બેટા? હું ખાવા બેઠા આપણે લજુ જો પાણીપુરીનું પાણી પીવું. હું બેઠ હું ખાવા બેઠા બેઠા લજો ભાઈ. બોલ કે લ્યા આવું કહેવાય શું કહેવાય? પપોલી. તો આ પપોલી ખાવા બેઠા છે અમે. આ શું કરે છે વ્રત તું લ્યા? હશે પાછો. જો મિત્રો આ વ્રતને મમરા ખાવા આલ્યા હતા, તેને આખા પલંગ ઉપર મમરા ઢોળ્યા છે તુજ્યા, અને આ ખાય છે બંદર. બંદર જો કરજે ચાલ. બરાબર છે, કમ્પ્લીટ છે ને મિત્રોને એક્ટિંગ તો. આ મમરા ખાય છે ને આ બધા આખા પલંગ ઉપર વેર્યા છે જોવો ને. ઓ પાછી તું લજા. ઓ મિત્ર હેલો. ઓ મોટા ભાઈ જો આ કોણ કરી રહ્યો છે જો. ઓ વડીલ. હા હું કહો છો? મમ્મા આવી રીતે ખાય છે કોઈ મમરા? ઓ મોટા ભાઈ. ઓ વડીલ શું કહો છો? મિત્રો આ ધમધમાટ ધૂમ ચાલી રહી છે ગાડી. આ જો બે પેસેન્જર છે પાછળ, એક છે છોટે પેસેન્જર વ્રજભાઈ અને આગળ છે હરમીશભાઈ. આ બે જણા ડ્રાઈવ કરી રહ્યા છે. જુઓ ગાડી, જુઓ પેલા પેસેન્જર કેટલા ખુશ થઈ જાય છે. મજા આવે છે ને મિત્ર? ઓ મોટા ભાઈ ફાવત હશે ને ગાડી પાછળ? આ જો પાર્ટી ખુશ થઈ જાય છે ગાડી પર બેન. તો આવું બધું કરી જાય અમારા વ્રજભાઈ, જોઈ લો. તો મિત્રો અમે બેસી ગયા છીએ જમવા માટે. તમે બધા પણ આવી જાઓ જમવા માટે. વ્રજભાઈ જાય છે બાજુમાં હાર્વિશભાઈની મુલાકાત. બરાબર, એટલામાં અમે જમી લઈએ, બાકી આવશે તો થોડું ઘણું કરી દઈશું. તો થોડું અમે પણ જમી લઈએ. તમે બધા પણ આવી જાઓ વાળું કરો.